ખેડાના નડિયાદમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી પાણી ભરાયા બાદ રસ્તાઓ બિસ્માર બની ગયા છે। કોલેજ રોડથી ઉત્તરસંડા જતો દાંડી માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। રસ્તા બન્યા બિસ્માર, ત્યારે આ પ્રકારના રસ્તા જોતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નથી આવ્યું। તો રોડ રસ્તા બિસ્માર હાલતમાં નજરે પડી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ખાડા રાત જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ સ્થાનિકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિકોનો વહીવટી તંત્ર પ્રત્યે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવતું। તો જ્યાં જુઓ ત્યાં રોડ પર ખાડા રાત જોવા મળી રહ્યું છે। રોડ રસ્તાની હાલત બિસ્માર બનેલી નજરે પડી છે। તો ખેડાના નડિયાદથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં રોડ રસ્તાઓ અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી ભરાયા બાદ રસ્તા પર ખાડા રાત જોવા મળી રહ્યું છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। તો વાહન ચાલકોને દિન પ્રતિદિન હેરાન થવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિકોમાં પણ અત્યારે વહીવટી તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। તો કોલેજ રોડથી ઉત્તરસંડા જતો દાંડી માર્ગ અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા બિસ્માર બન્યા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, જેના કારણે લોકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। તો વહીવટી તંત્રની નબળી કામગીરી જોવા મળી રહી છે। વહીવટી તંત્રની કામગીરીની પોલ અહીં છતી થઈ ગઈ છે, કારણ કે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં નજરે પડી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તમે ઉનાળામાં કામગીરી બધી પતાવો, જ્યારે ત્યારે તમે ખાડા બી ચોમાસું આવવાની તૈયારી હોય ને ત્યારે જ બધા ખાડા કરી દો છો, બરાબર? તો એ વસ્તુને શું કરવાની? પછી એ રસ્તા ધોવાવાના જ છે। તમે શિયાળા ઉનાળા આટલા બધા દિવસો આપેલા છે, તો પછી એ દિવસોમાં કામગીરી તમે હાથમાં ધરો તો વધારે સારું રહેશે। આ છેક કોકરણ મંદિરથી લઈને આમ નેર પછી બધે અહીં આખો રોડ છે, ડીમાર્ટ સુધી આખો રોડ ધોવાઈ ગયો છે। અને નડિયાદમાં કોઈ રોડ એવો નહીં હોય કે ખરાબ નહીં હોય એમ। અને આ રસ્તો તો એટલો ખરાબ છે કે તમે જોઈ લો કે કેટલા બધા ખાડા પડ્યા છે। મોટા મોટા ખાડા પડ્યા છે અને પાણી અહીંયા ભરાય છે। અને વી હોપ કે આ રોડ બની જાય જલ્દી, અને જે આ જે પેચવર્ક છે એ પ્રોપર રહે આગળ, કારણ કે વરસાદ પડે છે એટલે પાછું એની સ્થિતિ થઈ જ જાય છે। એટલે લેટ્સ વિશ કે આ રોડ પાછો એઝ ઇટ ઇઝ આ બાજની સાઈડનો જેવો સ્ટ્રોંગ છે એવો આ સાઈડનો બને, એવી ખાસ નમ્ર વિનંતી છે। જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે આટલો રોડ કાયમ તૂટી જાય છે, એવા ખાડા પડે છે અને આ અહીંના અધિકારીઓ એને રિપેર કરે છે પણ ફરી પાછો ધોવાઈ જ જાય છે। એટલે મારું મંતવ્ય એવું છે કે આટલો ટુકડો જો આરસીસીનો કરવામાં આવે તો વધારે સારું રહે। અહીંયા આ ગાડીઓનું મેન્ટેનન્સ એટલું આવે છે, ટાયરોમાં એવા પંચર બી પડી જાય છે અને એટલી હેરાનગતિ પડે છે। નડિયાદના નાગરિકોને તો ઘણી તકલીફ પડતી હશે। મારા જેવી આવી હું નાની ઉંમરની છું, તોય મને રોજ એટલી તકલીફ પડે છે ને જવામાં, કે રિક્ષામાં બેસું ને તો ખાડા ટેકરાના લીધે રિક્ષા બહુ ઉછળે છે। એટલે મારાથી જે ઉંમરવાળા વ્યક્તિ હશે એમને તો ખરેખર તકલીફ પડતી જ હશે। આનો કંઈ ઉપાય કરાવવો જ પડશે। સાધન લઈને જતા હોય તો એટલી તકલીફ, ગમે ત્યારે આપણને એવું થાય પડી જઈશું, એક્સિડન્ટ થઈ જશે। વરસાદ ચાલુ હોય ત્યારે બહુ તકલીફ પડે છે અને અમે ઉંમરવાળા લોકોને તો જવું આવું બહુ તકલીફવાળું છે। આવા રોડ ના ચાલે, આવી રીતના વિકાસ ના થાય। નડિયાદ અને ઉત્તરસંડાને રોડતો જે દાંડી માર્ગ છે તેની અત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ઉત્તરસંડાવાળો જે રોડ છે તેમાં 2 થી 2.5 ફૂટના ખાડા પડી ગયા છે અને જે વાહનોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો અત્યારે ખાસ કરીને સામનો કરવો પડતો હોય છે। નડિયાદની આસપાસની જનતા હોય કે ખેડા જિલ્લાની જનતા હોય તે ટેક્સ પણ ભરતી હોય છે। તેમને ખાસ કરીને રોડ રસ્તા પાણીની સુવિધા મળવી જોઈએ તે તેમનો
ખૂબ જ સામાજિક અધિકાર છે, પરંતુ આ નડિયાદ નગરપાલિકા દ્વારા કે આરએનબી દ્વારા જ્યારે પણ રસ્તા બનાવવામાં આવે છે ત્યારે તેમાં માત્ર ને માત્ર છારો નાખીને જ તે રસ્તાઓ ધોવાઈ જાય છે. થોડા જ વરસાદમાં પાણીમાં આ રસ્તાઓ ધોવાતા હોય છે. વૃદ્ધ મહિલા હોય, યુવાન હોય કે પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય, તેમને આ રસ્તા ઉપરથી અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. દરેક સમયે જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે ખાસ કરીને આ રસ્તા ઉપર ખાડા પડી જતા હોય છે, અને અવારનવાર આ ખાડા પડી જવાને કારણે સ્થાનિક લોકો જે અહીંયા મોટી મોટી હોસ્પિટલો અને ખાસ કરીને સ્કૂલો પણ આવેલી છે. આ નડિયાદનો એક પોસ્ટ વિસ્તાર છે, જે રહીશ લોકો જ્યાં રહેતા હોય છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, જેવી મોટી મોટી હસ્તીઓ પણ રહેતી હોય છે. પરંતુ આ રસ્તાની દયનીય પરિસ્થિતિ જોઈને લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે. ક્યારે આ રસ્તા બનશે તે તો હવે જોવું જ રહ્યું. ખેડા, નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.